तम वे कारण कारणम सज्जनता वात्सल्यवारानिधे भक्ते काश्रय भक्त जीवन तनु भक्त सर्वस्व भो भक्तिच्छा परिपूर्कोसि सकलेश्वर्याभिजुष्ट सदा संप्राप्तम शरणम शरण्यमय सुप्रीत सदा तुम भव। निज मंदिर में विराजमान परात्पर पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण परमात्मा, लक्ष्मीनारायण देव, हरिकृष्ण महाराज, धर्ममुक्ति वासुदेव, सिद्धेश्वर महादेव, घनश्याम महाराज आपने 5 દિવસથી सत्संग मधुर रसનું પાન કરાવનાર વક્તા મહોદય પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી આ સમગ્ર માહોલના આયોજક, પ્રયોજક, સંયોજક જે કહીએ તે સદગુરુ કેશવ ચરણદાસજી સ્વામી, એમના શિષ્ય મંડળ, મહાનુભાવ સંતો, વાલા હરિભક્તો, માતાઓ અને બહેનો, સ્વામીએ ખૂબ ખૂબ સંતોનો મહિમા ગાયો. અહીં હમણાં ચડાવો થતો હતો ત્યારે પણ કેવો વચ્ચે સ્વામીએ સંતનો મહિમા કહ્યો. સંત ન હોય સંસાર તો જલજાત બ્રહ્માંડ. સંત એક એવી આપણા માટે અમૂલ્ય પરમાત્માએ ભેટ કરી છે. કારણ કે હંમેશા આપણે ગમે તેટલા સાધનો કરીએ પણ મનમુખી જો કરીએ ને તેનું કોઈ ફળ નથી. સદગુરુને શરણે જે શીશ સમર્પે છે, એના એક વચનમાં ચકનાચૂર રહે છે, એના જીવનને સંત ભરી દેતા હોય છે. શાસ્ત્રમાં લખે, મુક્તાનંદ સ્વામીએ પણ લખ્યું કે પરમાત્માને આવા સંત વાલા છે. મુક્તાનંદ સ્વામીનું એક કીર્તન છે કે એવા સંત હરિને પ્યારા, જેથી ઘડે ન રહે વાલો મારો ન્યારા રે. એવા સંત હરિને પ્યારા, એવા રે સંતને સેવે જે પ્રાણી, પ્રેમે પ્રત્યે તેણે ઓર મારે આણી. અરે એવા સાધુ એવો તારે ભવજલ પારા પારા રે. એવા સંત હરિને પ્યારા, અને એવા રે સંતને વસીય જ પાસે, તો જન્મ મરણનો સંશય નાશે. અરે એવા સાધુ મુક્તાનંદ કહે, એવા સાધુ એવો તારે ભવજલ પારા. ભવજલથી પાર ઉતારનારું તત્વ છે. આપણે ગમે તેટલા સાધનો કરીએ પણ સંતની જ્યાં કૃપા હોય, સંતની કૃપા ન મેળવી હોય ને ગમે તેટલા સાધન કરીએ ને તો પણ આપણને એનું ફળ પ્રાપ્ત થતું નથી. કહેતા એ બધું મનમુખી ગણાય ને સંતની એક કૃપેક મુક્તિ હોય. સંતના વચને જીવાત્માની કૃપેક મુક્તિ થાય છે, કૃપાથી મુક્તિ થઈ જાય. ઘણા દૃષ્ટાંતો છે સંપ્રદાયની અંદર. સ્વામીએ વાત કરી હતી અલૈયા ખાચરની, એમનો હાથી જેહલો. એક વાત તો એવી છે એમાં કે જેહલાએ નિત્યાનંદ સ્વામીની સેવા કરેલી. નિત્યાનંદ સ્વામી થોડાક બીમાર પડ્યા. સંતોની તો ઘણી લીલા હોય, મહારાજ પણ એવી લીલા કરે માંદા પડવાની. આ નિત્યાનંદ સ્વામી બીમાર થયા. કોઈ વૈદ્યરાજે એમ કીધું કે સ્વામીને બકરીનું દૂધ પીવરાવો ને તો સ્વામી સાજા થઈ જાય. ત્યારે આ જેહલાએ બકરીનું દૂધ લાવીને આપ્યું. જો એના ઉપર કૃપા. અંતકાળે મહારાજ, જોકે એમાં 2 ચરિત્રો છે. સ્વામીએ વાત કરી એમ, એ જેહલાને તો એકવાર શમશાનમાં લઈ ગયા હતા. શમશાનમાં લઈ ગયા અને અલૈયા ખાચરના કાકા એમ કે તમે ઘણીવાર વાત કરો છો કે અંતકાળે તેડવા આવે છે, અંતકાળે તેડવા, આ તમારો જેહલો લ્યો. આ એને તો લઈ ગયા, એનો તો જીવ વયો ગયો. એને કંઈ મારા તેડવા આવ્યા નથી ને અંતકાળે બોલ્યા પણ નથી. પણ તે છતાંય આજે અલૈયા ખાચર એમ કે તમને
આ વાત નહીં મનાય. વિશ્વાસ કોને આવે? જેને પરમાત્મામાં નિષ્ઠા અને દ્રઢા હોય એને આ આવે. એટલા માટે થઈને પછી અલૈયા ખાચરે એને જેલાને કાનમાં કીધું, ક્યાં અગ્નિ સંસ્કારની જે સૈયા છે એના ઉપર સુવરાવેલા એના કાનમાં કીધું, એલા જેલા એ જેલા 2-3 વાર કીધું. ત્યારે જેલો આવ્યો દેહમાં. તમે મને કેમ બોલાયો? હું તો અક્ષરધામમાં ગયો હતો. કાકાને વાત કરે કે આ જુઓ, તમે જુઓ આ પરચો, એ આ સંતના વચને સંતની કૃપાથી મારું કલ્યાણ થયું હતું. હા, ત્યારે કહેવાનું કે આવા સંતના વચને સહેજે જેણે કોઈ સાધના નથી કરી, નથી જોગ તપ તીરથ કર્યા, પણ તે છતાં પણ એને પરમાત્મા અંતકાળે તેડવા આવે છે. એ આવા જાજરમાન સારા ચરિત્રો એવા તો અસંખ્ય છે. અરે જે બકરીનું દૂધ પાયું હતું ને એ બકરીને પણ તેડવા આવ્યા છે મહારાજ. મોટો વાઘ બેઠેલો, 500 બકરા હોય એને વાઘ કહેવાય. વાઘ એટલે કોઈ પ્રાણી છે એમ નહીં, પણ 200-200નું ઝુંડ હોય ને એને વાઘ કહેવાય. હવે એ વાઘમાં એક બકરી કે જેનું દૂધ નિત્યાનંદ સ્વામી પીધેલું, એ બકરીનો અંતકાળ આવ્યો. વાઘમાં અપાર પ્રકાશ થયો, ચારે બાજુ પ્રકાશ. અને એ વખતે બધા બ્રહ્માણોને આશ્ચર્ય થાય, તાજ્જુબ કે ઓહો આટલો બધો પ્રકાશ, શેનો પ્રકાશ છે? પછી તો ખબર કાઢી. હા, આજ અલૈયા ખાચરે વાત કરી કે આ બકરીનું દૂધ નિત્યાનંદ સ્વામી પીધું છે, એટલા માટે આ પ્રાણીનું પણ કલ્યાણ થયું છે. માટે વાલા ભક્તો, તમને બધાને બરાબર જગાડવા પડે છે ને. ઉત્તિષ્ઠત જાગૃત વરાનની બોધ્ધત, એમ સંતો વારંવાર તમને કે જાગો, આવા સત્પુરુષને રાજી કરી લો. 50 વર્ષનો માહોલ, મોટો ઉત્સવ છે. આ સોપાન ફરી નહીં મળે તો એની અંદર તમારે બીડું ઝડપી લેવું જોઈએ. મારે તમને કહેવાનું એ જ ટકોર કે એને માટે તમને ન કહેવું જોઈએ. અમારે તમારા હૃદયની અંદર એવો સાઉલ સ્પિરિચ્યુઅલ લાઈફ તમારું હોવું જોઈએ. અને કરવું હોય તો શું ન થાય? વોટ એ પર્સન કેન ડુ વિથ ફર્મ ડિટર્મિનેશન એન્ડ વિથ અનસીઝિંગ એફર્ટ્સ મીન્સ હાર્ડ વર્ક, યુ સી. એટલે મારે કહેવાનું કે તમે બધાએ ગુરુને વરેલા છો. ગુરુમાં દ્રઢતા રાખો, ફર્મ ડિટર્મિનેશન, દ્રઢ નિર્ણય રાખો. અમારે કલ્યાણ સાધુ થકે જોઈએ છે. આવા સાધુને રાજી કરવા છે. એને કંઈ વારંવાર તમને 1 વાર ને 2 વાર ને 3 વાર એ મુસાફરી કરવાની ન હોય, જાગવાનું હોય તમારે કે આ સમય છે. આ સમયે તકે તક, હા એ તક પાકી ગઈ છે તો એ તકે તમારે લાભ લઈ લેવો. એટલું કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની.